માદર તાલુકાના પરિયેશ તળાવમાં કામગીરી ચાલુ હોવાથી મગરો ઘાસમાં બખોલ કરીને રહેતા હતા. તે બખોલમાં આગ લાગતા મગરો બખોલમાંથી બહાર આવ્યા. માતર તાલુકાના પરિયેશ તળાવમાં હાલમાં પાળની કામગીરી ચાલુ હોવાથી છેલ્લા અઢી મહિનાથી તળાવમાં નહિવત પાણી હતું, જેને કારણે તળાવમાં રહેતા મગર પાળની બીજી તરફ ઉગેલા ઘાસની અંદર બખોલ કરીને રહેતા હતા. જો કે આ ઘાસમાં આગ લાગતા મગર બખોલમાંથી બહાર આવ્યા હતા, જેની જાણ વન વિભાગને કરવામાં આવતા ટીમે સ્થળ પર પહોંચીને 5 મગરને રેસ્ક્યુ કરી અન્ય તળાવમાં છોડી મૂક્યા હતા, જ્યારે એક મગરનું કોઈ કુદરતી કારણોસર મોત થયું હતું. પાળ પાસે ઉગેલા ઘાસમાં આકસ્મિક આગ લાગી હતી, જેને કારણે બખોલ કરીને રહેતા મગર બહાર નીકળી આવ્યા હતા, જેની જાણ સ્થાનિકો દ્વારા વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને 5 જેટલા મગરોને રેસ્ક્યુ કરીને ત્રાજ ગામના તળાવમાં છોડવામાં આવ્યા હતા. મગરના રેસ્ક્યુ બાદ વન વિભાગ દ્વારા અન્ય મગરોની તપાસ કરવામાં આવી હતી, જેમાં એક બખોલમાંથી મૃત મગર મળી આવ્યો હતો, જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જેમાં મગરનું મૃત્યુ 3 દિવસ પહેલા કુદરતી કારણોસર થયું હોવાનું તબીબે જણાવ્યું હતું. હાલમાં આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામ્યો છે.